નમસ્કાર મિત્રો, આદર્શ નિવાસી શાળાની સાગબારાની એએનએસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિનંદન છે. મિત્રો, આપ સૌ જાણો જ છો કે તારીખ 29 અને 30 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતભરમાં એકમ કસોટી લેવાવા જઈ રહી છે અને આ સંદર્ભે આપ સૌ સખત મહેનત કરી રહ્યા છો. એમાં જે સામાજિક વિજ્ઞાન પણ એનું પણ ટેસ્ટ છે 29 અને 30 તારીખે. એ દિવસે નક્કી થશે કે આપણે કયા કયા વિષયનું ટેસ્ટ લેવાનો છે એકમ કસોટીનો. તો સામાજિક વિજ્ઞાનના અંતર્ગત હું આપની સમક્ષ જે પ્રથમ પ્રકરણ છે જે ખૂબ મહત્ત્વનું છે, ભારતનો વારસો. હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણી આઈડેન્ટિટી, આપણી ઓળખ એ જો કોઈ બાબતે છતી થતી હોય તો એ માત્ર ને માત્ર એ આપણી સંસ્કૃતિ છે. એટલે આપણે કોણ છીએ, ક્યાંના છીએ, આ બધી જે બાબતો છે, આપણું મૂળ શું છે, આ બધી બાબતો આપણે ચકાસવી હોય તો આપણે આપણા સંસ્કૃતિનો અભ્યાસ કરવો રહ્યો. અગર આપણે આપણી સંસ્કૃતિનો અભ્યાસ નહીં કરીએ તો આપણી જે સંસ્કૃતિ છે એ વિલુપ્ત થઈ જાય. જેમ કે ભારતની અંદર અંદમાન નિકોબાર જે ટાપુઓ છે દક્ષિણમાં, તો ત્યાંના જે આદિવાસી લોકો છે એમની એક સ્પેશિયલ સંસ્કૃતિ છે અને આપણી ભારતીય સરકાર એનું સંરક્ષણ કરી રહી છે. આના ઉપરથી તમને અંદાજ આવશે કે સંસ્કૃતિ કેટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે આપણે સંસ્કૃતિના મામલાની અંદર જોવા જઈએ તો આપણી જે સામાજિક વિજ્ઞાનની પુસ્તક છે, આશા કરું છું કે આપ પણ સાથે રાખજો પુસ્તકને, જેથી તમને સમજાય મુદ્દો શું કહેવા માગે છે. તો પહેલો જે આપણે જે શરૂઆતનું જે લખાણ હોય છે એને પ્રસ્તાવના કહેવામાં આવે છે. તો એ હું થોડું એક વાંચી લઉં એટલે તમને સમજાઈ જાય. તમે પણ તમારા બુકની અંદર એ બાબતે ધ્યાન આપજો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું લખ્યું છે જરા જોઈએ. ઉત્તરમ યસ્સ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતી. આનો મતલબ થાય છે ગુજરાતીમાં કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. મિત્રો, ભારતના ઘણા બધા નામ છે ભારતીય સંસ્કૃતિની અંદર. જય છે, વિજય છે, ભારત વર્ષ છે. તો આવા અનેક નામથી ઓળખવામાં આવે છે. આર્યાવર્ત પણ કહેવામાં આવે છે. તો આ બધા ભારતના નામો જ છે. જેના સંતાનો છે એ ભારતીય તરીકે ઓળખાય છે. એટલે કે ભારતની અંદર જે લોકો રહે છે એ તમામે તમામ ભારતીય તરીકે ઓળખાય છે. અને આપણે બધા જ્યારે આપણી જે પ્રતિજ્ઞા છે, પ્રતિજ્ઞાપત્ર જ્યારે આપણે લઈ રહ્યા હોય છે અથવા બોલી રહ્યા હોય છે ત્યારે આનો ઉલ્લેખ કરે છે કે ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ભારત મારો દેશ છે અને બધા ભારતીયો, એટલે ભારતના અંદર વસનારો કોઈ પણ નાગરિક એ ભારતીય છે એવું કહેવાય. આગળ જોઈએ કે ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. મેં અગાઉ પણ જણાવ્યું એના કેટલાક નામ છે આપણા દેશના. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ભારત ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. તમે વિશ્વના નકશાની અંદર જોશો તો આપણો જે ભારત છે એની ઉત્તરે હિમાલય છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે, પૂર્વે બંગાળાની ખાડી છે અને પશ્ચિમે અરબ સાગર છે. એટલે જુઓ, આખા વિશ્વની જે દેશો છે એને ભૌગોલિક પરિસ્થિતિની અંદર આપણે જોઈએ તો આપણા દેશનું જે સ્થાન છે એ ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે ભારતને બધી ચારે બાજુથી કહીએ તો પ્રાકૃતિક સીમાઓ પ્રાપ્ત થયેલી છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા માટે આપણા દેશની અંદર આવી અને સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. કે
જ્યારે ભારતની અંદર ભારતના જે વતનીઓ હતા તો એમની કેટલીક કલાઓ હતી, કેટલાક એવી ચીજો છે કે મરી છે, તેજાના છે, લવિંગ છે, એલચી છે. તો આ બધી બાબતોથી આકર્ષાઈને વિદેશથી કેટલીક પ્રજાઓ ભારતની અંદર આવી અને ભારતની જે સંસ્કૃતિ છે મૂળ એ સંસ્કૃતિમાં એ ભળી ગયા, એટલે એ પોતે પણ ભારતીય થઈ ગયા એવું કહી શકીએ આપણે. આ આદાન પ્રદાનની પરસ્પરની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. એટલે આપણી જે બાબત હતી કે આપણી જે સંસ્કૃતિ હતી, આપણી જે ભાષા હતી, આપણો જે પહેરવેશ હતો એ બાબતોને એ લોકોને જે કંઈ સારું લાગ્યું એમને સ્વીકારી લીધું અને એમની સંસ્કૃતિ, એમની ભાષા, એમનો પહેરવેશ, એમનો ખોરાક, આપણને જે કંઈ સારું લાગ્યું એ આપણે સ્વીકારી લીધું. એટલે આ પ્રક્રિયાને આદાન પ્રદાનની પ્રક્રિયા આપણે કહી શકીએ. આના કારણે સમાજની અંદર અનેક પરિવર્તનો પણ જોવા મળ્યા છે અને આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ પણ થયો છે. ખૂબ સરસ વાત કરી. પછી માતા પિતાના જે કંઈ ગુણો હતા, જે કંઈ એમને વારસો મળ્યો હતો એ વારસો આપોઆપ એના સંતાનને પ્રાપ્ત થઈ ગયો અને આ જે નિરંતર પ્રક્રિયા છે વારસાના આદાન પ્રદાનની એ સતત આજે પણ એક અવિરત ગંગા નદીની જેમ વહી રહી છે. હવે તો આપણે આજે જોયું ભારતનું સ્થાન અને વિસ્તાર, એમાં જે આગળની જે શરૂઆતની આપણી પ્રસ્તાવના છે એના વિશે આપણે સામાન્ય અભ્યાસ કર્યો કે જેથી તમને ખબર પડે કે આપણા પ્રથમ કે ભારતનો જે વારસો છે એ લેસનની અંદર, એ પાઠની અંદર, એ પ્રકરણની અંદર કઈ કઈ બાબતો આવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે મુદ્દો છે મેન, તમારી સામાજિક વિજ્ઞાનની પુસ્તકની અંદર છે, જ્યારે પણ તમે આ યુટ્યુબ પર ANS ઓફિશિયલ સાગબારા જે છે આપણી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ, તો એના ઉપર જ્યારે પણ તમે જુઓ તો એ પાસે પોતાની એક પુસ્તક રાખજો સામાજિક વિજ્ઞાનની, જેથી તમને સરળતાથી સમજ પડે, કોઈ ડાઉટ રહે નહીં. હવે ભારતનું સ્થાન અને વિસ્તાર, મિત્રો તમે ધોરણ 9ની અંદર આ વિશે અભ્યાસ કરી જ ગયા છો, પુસ્તકની અંદર પણ આપ્યું છે. પણ ભારતની જે આપણે જોઈએ છે ઉત્તરે હિમાલય છે છેક, એટલે લદ્દાખવાળો વિસ્તાર આખો આવી ગયો, જે અત્યારે આપણે ચાઇના સાથે કટોકટીમાં ઉતર્યા છે એ વિસ્તાર, અને નીચે છે કન્યાકુમારી. પહેલાં એવું કહેવાતું કાશ્મીરથી લઈને કન્યાકુમારી, પણ હવે એવું કહેવાય છે લદ્દાખથી લઈને કન્યાકુમારી સુધીનો વિસ્તાર. તે ઉત્તરથી દક્ષિણ સુધીની આપણા ભારતની જે લંબાઈ છે એ 3214 કિલોમીટર લાંબી છે. એટલે ભારતનો ઉત્તરથી લઈને દક્ષિણ સુધીનો વિસ્તાર કેટલા કિલોમીટર છે? 3214 કિલોમીટર. તો આ બાબત તમને જ્ઞાત જ હશે, તમારી સમજમાં જ હશે, જાણમાં હશે. હવે બીજી એક બાબત છે કે આપણે ઉત્તરથી દક્ષિણ તો લીધું, પણ પૂર્વથી હવે પશ્ચિમ સુધી આવીએ. મારી જોડે નકશો નથી અહીંયા અત્યારે, અને એક મર્યાદાઓના કારણે આપણે એનો અત્યારે યુઝ નથી કરી શક્યા, પણ તમારી પાસે હશે નકશા પૂર્તિની અંદર, તો તમે જોજો, તમને ખૂબ સરળતા રહેશે. હવે આપણે ઉત્તરથી દક્ષિણ સુધીની વાત કરી, હવે આપણે પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની વાત કરીએ. એટલે કે આપણા ગુજરાતથી લઈને છેક અરુણાચલ પ્રદેશ સુધીની વાત કરીએ, તો ત્યાં સુધીનો જે વિસ્તાર છે એ 2933 કિમી સુધીનો પહોળો છે, અથવા તો એની લંબાઈ અથવા એની પહોળાઈ એટલી છે. એટલે 3214 કિમી એ ઉત્તરથી દક્ષિણ અને 2933 કિમી એ પૂર્વથી પશ્ચિમ સુધી. એટલે આપણી જે વિસ્તાર છે એ ઉત્તરથી દક્ષિણ સુધીની વિસ્તાર એ પૂર્વથી પશ્ચિમ સુધીના વિસ્તાર કરતાં મોટું છે એવું આપણે કહી શકીએ. બીજું કે પ્રાચીન સમયનું જે ભારત હતું એ ઘણું વિશાળ હતું, એટલે એને ભારત વર્ષ અથવા ભારતખંડ એક મહા ઉપખંડ હતો આપણો આ દેશ. અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મો ક્રમ અથવા 7મો સ્થાન ધરાવે છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તો આપ સૌ જાણો જ છો કે કેટલીક નિરક્ષરતા, કેટલીક અજ્ઞાનતા અને બીજા કેટલાક કારણોસર આપણી વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે, અને એના કારણે આપણે આગળ પણ આવશે ભારતમાં બેરોજગારી, ભારતમાં ગરીબી એ એક લેસન છે. તો એ બધી સમસ્યાઓ પેદા થઈ રહી છે, માંદગી પણ પેદા થઈ રહી છે. આ બધા ઘણા બધા એના કારણો છે કે આ
જે છે વસ્તી વધારાના કારણે. હવે વૈવિધ્યસભર વારસો, તો પહેલી બાબત તો આપણે એ જોવાની રહે કે વૈવિધ્ય એટલે શું. એને બીજા આપણે સરળ શબ્દોમાં કહેવું હોય તો વિવિધતા. હજી જો સરળ શબ્દોમાં કહેવું હોય તો જુદાપણું, બીજાથી અલગ પ્રકારનું. પણ શું છે વૈવિધ્યસભર વારસો, અહીંયા કહ્યું છે વૈવિધ્યસભર વારસો. હવે આપણે ગુજરાતની જ વાત કરીએ, આપણું જે ગુજરાત છે એની જ વાત કરીએ તો બોલીઓમાં આપણને વિવિધતા જોવા મળે છે. જેમ કે આપણે દક્ષિણમાં સુરતની વાત કરીએ તો ત્યાંની બોલી આખી અલગ જ આવે છે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાંની બોલી જે છે અથવા એની બોલવાની જે ઢબ છે એ પણ આખી ઉચ્ચારણની જે પ્રક્રિયા છે એ બધું વિભિન્ન છે. મહેસાણાની અંદર ઉત્તરમાં જઈએ તો ત્યાં પણ આપણને થોડું ઘણું ચેન્જિંગ જોવા મળે છે. થોડી ઘણી આપણે એમ કહીએ કે વ્યાકરણની દ્રષ્ટિએ થોડી ઘણી જો બોલી કંઈક સરસ રીતે બોલાતી આપણી ગુજરાતી ભાષા તો એ છે આપણા અમદાવાદ અને બરોડાની અંદર અને ગાંધીનગરની અંદર આ પ્રકારની ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. પણ આમાં પણ જે જુદાપણું પડે છે એ ઘણું સુંદર હોય છે. જેમ કે આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો એ લોકો બોલે છે તો આપણને એમ થાય કે આપણે એમને સાંભળી જ રહીએ, અને ઉત્તરના લોકો ત્યાં બોલતા હોય તો એમને થાય કે આ કઈ રીતના બોલે છે. અહીં આપણા દક્ષિણના નર્મદાની વાત કરીએ તો એ લોકો બોલતા હોય ત્યારે આપણે એમને સાંભળી જ રહીએ આ કઈ રીતના બોલે છે. તો આ જે કઈ રીતના બોલે છે એ આપણને ગમે છે એટલે આપણે એમને સાંભળી રહેવાનું મન થાય છે. તો આ છે વૈવિધ્ય, વૈવિધ્યનું આકર્ષણ, વૈવિધ્યનું સૌંદર્ય. તો આ એક મહત્ત્વની બાબત છે. એના એ બોલીમાં, બોલવાની છટામાં, એના શબ્દોમાં આ સૌંદર્ય છે, સૌંદર્ય આપણને આકર્ષે છે. એટલે આપણો જે વારસો છે વૈવિધ્ય વારસો બની રહે છે. આ એક માત્ર આપણે આપણા ગુજરાતની વાત કરી એમ ભારતના જેટલા પણ રાજ્યો છે દરેક રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના પહેરવેશો પણ જોવા મળે છે, અલગ અલગ પ્રકારના ખોરાક જોવા મળે છે. એ લોકોના મકાનો અલગ અલગ પ્રકારના જોવા મળે છે. જ્યાં વધુ વરસાદ પડે છે એવા વિસ્તારો, ગીચ જંગલવાળા વિસ્તારો છે ત્યાં આગળ શંકુદ્રુમના, જેમ કે મેઘાલય છે તો ત્યાં આગળ ચેરાપુંજીની અંદર સખત વરસાદ પડે છે. તો ઘણી જગ્યાએ આમ ઢાળવાળા મકાનો હોય છે, એ પણ તમને ખબર છે. તો આપણા મકાનો એવા નથી, કારણ કે આપણે અહીંયા એટલો બધો વરસાદ પડતો નથી, ધોધમાર વરસાદ પડતો નથી. પણ અમુક એરિયા છે જો ધોધમાર, એટલે મકાનમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે એવું આપણે કહી શકીએ. જરા આમાં આપણે જોઈ લઈએ તો આપણે એક ઉપર છેલ્લી વાત કરી, સંસ્કૃતિની અંદર વૈવિધ્યસભર જે વારસો છે એની વાત કરી. હા, મારે તમને એક મુખ્ય મુદ્દો જે કહેવાનો છે તો રહી ગયો કે ભારતનો વારસો, અને ખાલી આપણે વારસો લઈએ, વારસો એટલે શું? એક આપણને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આટલું બધું બોલી ગયા પણ સાલું એ જ ના સમજાયું કે વારસો એટલે શું. તો વારસો એટલે, વારસાના પહેલાં તો આપણે જોઈ લઈએ ઘણા બધા પ્રકાર છે. જેમ કે કોઈના ગુણની બાબત, મારામાં કોઈ ગુણ હોય એ મારા સંતાનમાં આવે તેને ગુણિક વારસો પણ કહી શકીએ. મારા સંતાનની અંદર મારા ફિઝિકલ ગુણો આવે, મતલબ દેખાવ, હાવભાવ, ચાલવાની પ્રક્રિયા, તો એને આપણે શારીરિક વારસો કહી શકીએ. માતા પિતાનું મકાન છે એ પોતાના બાળકને આપોઆપ મળી જાય છે તો એને આપણે ભૌતિક વારસો કહી શકીએ. કેટલીક સંસ્કારોની બાબત હોય છે, સંસ્કાર આપોઆપ આવી જાય તો એને આપણે સાંસ્કૃતિક વારસો પણ કહી શકીએ. તો વારસાના આવા અનેક પ્રકારો છે. પણ અહીંયા આપણે આગળ છે કે વારસાના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો વારસો એટલે માતા પિતાની જે કંઈ બાબત છે અથવા આપણા પૂર્વજો તરફથી આપણને જે ઓટોમેટિકલી આપોઆપ મળી જાય છે એને આપણે વારસો કહીએ. દાખલા તરીકે તાજમહેલ વર્ષો પહેલાં શાહજહાંએ બંધાવ્યો, આપણે તો કોઈએ બંધાવ્યો નથી, પણ આજે પણ એ આપણી પાસે છે. આપણે કે ના તાજમહેલ ક્યાં આવ્યો, તો આપણે એવું નહીં કહેતા કે સાગબારામાં આવ્યો, પણ આપણે એવું કહીએ છીએ કે આગ્રાની અંદર તાજમહેલ આવ્યો, પણ મારા ભારતમાં છે એમ કહીએ છીએ આપણે. મારા એટલે એ આપણો સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થઈ જાય. તો પૂર્વજો તરફથી અથવા માતા પિતા તરફથી જે આપણને આપોઆપ મળી જાય છે જન્મતાની સાથે જ, એ આપણો વારસો છે મિત્રો.
હવે આપણે વાત કરીએ વૈવિધ્યસભર વારસાની. આપણે વાત કરી સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું એના પહેલાં આપણે વૈવિધ્યસભર વારસાની અંદર અહીંયા થોડી એક મહત્ત્વની વાત કરેલી છે આપણી પુસ્તકની અંદર. એમાં જોઈ લઈએ તો પહેલો જે પેરેગ્રાફ છે એમાં બીજા નંબરની જે લાઈન છે એમાં ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. સાચી વાત છે. સત, ચિત્ત અને આનંદ આપણને એક મનની શાંતિ મળી રહે છે. આપણા વારસાનો આપણે ખરેખર અને એમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનો અભ્યાસ. હવે પ્રાકૃતિક વારસાનો અભ્યાસ કરવો એટલે આપણે પુસ્તકમાંથી એનો અભ્યાસ ના થાય. આપણે પછી પ્રાકૃતિક વારસો છે તો પ્રાકૃતિક વારસામાં શું આવે? પહાડો આવે, નદીઓ આવે. તો આપણે ત્યાં આગળ જવું પડે, શાંતિથી બેસવું પડે, લહેરાતી હવા આવતી હોય અને એનો આનંદ લઈએ ત્યારે આપણને સતચિત આનંદનો એક અહેસાસ થાય. સાલી મજા આવી ગઈ, આપણે એવું કહી શકીએ. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે પણ વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. અહીંયા બે સરસ મજાના ગુણ કયા? અહિંસા અને શાંતિ. કોઈની અહિંસા એટલે કોઈને નુકસાન ન કરવું, એમાં હથિયારથી પણ નહીં અને માનસિક વિચારથી પણ નહીં. કારણ કે આપણે કોઈના પ્રત્યે ખરાબ વિચાર કરીએ તો આપણે હિંસા કરીએ એમ કહે જાય. એને માર્યું નથી પણ આપણે મનની અંદર તો આપણે હિંસા કરી દીધી, આચરી દીધી. એટલે એ અહિંસા એને હિંસા કહેવાશે. અને જે નહીં કરતા, કોઈના પ્રત્યે કોઈ દુષ્ટ ભાવ નથી રાખતા, આપણે નુકસાન કરવાની ભાવના નથી રાખતા, તો અહિંસાનો ભાવ છે. અને શાંતિ માટે તો આપણા જે ભૂતપૂર્વ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, અને જે પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ થયું 1945 પછી આપણે આઝાદ થયા, યાની કે 1947માં આપણે આઝાદ થયા. અને એ સમયે અમેરિકા અને રશિયા એમ વિશ્વ હતું એ બે ફાંટાઓની અંદર વહેંચાઈ ગયું હતું. અને એ સમયે ભારત આઝાદ થયેલું અને અમેરિકા પણ પોતાના પક્ષે ખેંચતું હતું ભારતને કે તું અમારી સાથે જોડાઈ જા. મેં તમારા સાથે ધોરણ 9ની અંદર ચર્ચા કરેલી જ છે, બિનજોડાણવાદની નીતિ જે આવે છે એમાં. અને રશિયા પણ કહેતું હતું કે તમે અમારી સાથે જોડાઈ જાઓ. પણ ભારતે બિનજોડાણવાદની નીતિ અપનાવી, એટલે બંનેમાંથી એક પણ નહીં, જેથી કરીને ત્રીજું વિશ્વયુદ્ધ ના થાય અને વિશ્વની શાંતિ ડહોળાય નહીં. એટલે આપણે શાંતિનું મૂલ્ય જાણીએ છીએ, એટલા માટે આપણે એ બાબતનું પણ એનો સ્વીકાર પણ કરે છે અને આપણી આ બાબતોનો સ્વીકાર વિશ્વ પણ કરી રહ્યું છે. અને આપણે આ રસ્તા ઉપર હંમેશા ચાલવાનો પ્રયાસ કર્યો જ છે. હવે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્યથી સમૃદ્ધ બનાવ્યું છે. આ સંસ્કૃતિ છે મિત્રો. માણસ છે પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્યથી જેનું પણ સર્જન કરે છે એ છે આપણો સાંસ્કૃતિક વારસો. આ એક તમારે યાદ રાખવાનું. જ્યારે પ્રાકૃતિક વારસો શું છે? જે પ્રકૃતિએ આપણને આપેલો છે, જે આપણને જન્મદત્ત મળી ગયું છે, એને આપણે પ્રાકૃતિક વારસો કહીશું. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદેશીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. આ જે એમનેમ સાંસ્કૃતિક વારસાનું સર્જન નથી થઈ જતું. ઘણા બધા એવા વૈજ્ઞાનિકો છે, અહીંયા આપણે બધી ઘણી બધા સાહિત્યકારોની વાત કરીએ કે શિક્ષણશાસ્ત્રીઓની વાત કરીએ, રાજનીતિજ્ઞોની વાત કરીએ અથવા મુનિઓની વાત કરીએ, ઋષિઓની વાત કરીએ, તો આ બધાના યોગદાન થકી આપણો સાંસ્કૃતિક વારસો ઉત્પન્ન થયેલો છે અને આપણે એને સાચવવાનો છે. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આ મેં તમને આગળ જ ચર્ચા કરી લીધી. હવે સંસ્કૃતિનો અર્થ તો અહીંયા શોર્ટ એન્ડ સ્વીટ કહેલું છે, બહુ ખૂબ જ ઓછા શબ્દોમાં. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કૂતરા પણ ખાય છે, પોતાનું પેટ ભરે જ છે, અને માણસ પણ ભરે છે. પણ કૂતરામાં અને માણસમાં જે ડિફરન્ટ કરે છે, જે તફાવત સર્જે છે, એ જ સંસ્કૃતિ છે.
એટલે જીવન જીવવાની જે રીત છે એ આપણી ઉત્તમ હોવી જોઈએ, કારણ કે એનાથી આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર પરખાય છે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. આપણા ગુજરાતની જ આપણે વાત કરીએ, મેં તમને ગુજરાતની વાત એટલા માટે કહું છું કે એ આપણી આસપાસના પર્યાવરણની અંદર, આબોહવાની, એનાથી આપણે બધા પરિચિત છીએ. એમ નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાનો જે પહેરવેશ છે, અહીંયાના જે આદિવાસી મિત્રો છે, મહિલાઓ છે, એમનો જે પહેરવેશ છે એ ભાતીગળ આપણને જોવા મળશે. એ રીતના ગુજરાતના બીજા રાજ્યોની અંદર પણ જઈશું, જેમ કે દેસાઈ સમાજના લોકો છે, ચૌધરી સમાજના લોકો છે, આપણે ભરવાડ કે રબારી સમાજના જે લોકો છે, તો એમનો જે પહેરવેશ હોય છે આખો અલગ અલગ હોય છે. એટલે આપણે જોઈએ અને પહેચાની લેતા હોઈએ છીએ. તો પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. મેં તમને હમણાં જ કહ્યું, વિવિધ સમાજની વાત કરી. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. આ જે લાઈન છે તમે જરા અંડરલાઈન કરી દેજો. પણ અહીંયા એક શબ્દ મને ખૂબ ગમ્યો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. હવે આપણને એક પ્રશ્ન થાય કે સાહેબ ખેતર હોય તો ખેડી નાખીએ, પણ આ માનવ મનને ખેડવું કેમ, આમાં હળ કઈ રીતના ચલાવવું, એવું આપણને મનમાં થાય. પણ આપણે કંઈ હળ ચલાવવાનું નહીં, ચિંતન કરવાનું છે, મનન કરવાનું છે, એનું વિશ્લેષણ કરવાનું છે, અન્વેષણ કરવાનું છે કે માનવી પ્રાગ ઐતિહાસિક કાળની અંદર જન્મ્યો જ્યારે આદિકાળ હતો, જ્યારે એવું કહીએ કે એ કપડાં પહેરતા પણ શીખ્યો ન હતો, સારી રીતે ખોરાક લેતા શીખ્યો ન હતો, ત્યારથી લઈને અત્યાર સુધી જેટ વિમાનોમાં ફરે છે, મોટી મોટી ઇમારતોની અંદર રહે છે, તો છેક ત્યાંથી લઈને અત્યાર સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જે માનવીય વિકાસ યાત્રા કરી છે. સંસ્કૃતિનો બીજો મતલબ પણ એવું થાય છે કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. તો ગુફામાં રહેતો હતો ને આજે એક મોટી મોટી ઇમારતોમાં રહે છે, તો ત્યાંથી લઈને અત્યાર સુધી જે કંઈ માનવીય વિકાસ કર્યો છે એનું અન્વેષણ, એનું ખેડાણ કરવાનું છે અને એનું લખવાનું છે કે આ સમયે આ રીતનું પરિવર્તન આવ્યા, આ રીતનું આ જુદાપણું જોવા મળ્યું, અહીંયા આ સમાજની અંદર આ ઘટનાઓના કારણે આ ફેરફારો થયા. ઘટનાઓ સામાજિક પણ હોઈ શકે, રાજનૈતિક પણ હોઈ શકે, ધાર્મિક પણ હોઈ શકે અને આર્થિક પણ હોઈ શકે, ઘણી બધી ઘટનાઓ હોઈ શકે. તો આના કારણે સમાજમાં પરિવર્તન આવતું હોય છે. તો આ છે સંસ્કૃતિ. અને એમાંથી એ આપણે જોઈએ કે સમાજની જે ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાનું છે. આપણે નહીં ઘરથી પાછું ગુફા સુધી નહીં જવાનું, ગુફાથી ઘર સુધી જવાની જે પ્રક્રિયા છે. ગુફાથી મકાન સુધી નહીં કીધું, ગુફાથી ઘર સુધી, કારણ કે ઘરની અંદર 5 માણસ હોય, સ્નેહથી રહેતા હોય, એને ઘર કહેવાય. મકાન તો જ્યાં આગળ સ્નેહ ના હોય, ઘણા બધા માણસો રહેતા હોય અને સ્નેહથી ના રહેતા હોય, તો એને કંકાસ્યું મકાન કહેવાય. તો એ રીતના આપણે સંસ્કૃતિનો અર્થ જાણે મિત્રો. હવે ભારતીય સંસ્કૃતિનો વારસો, અહીંયા આપણે જે ભારતીય સંસ્કૃતિનો વારસો, અહીંયા આપણે અત્યારે સમયની મર્યાદા એ બધાને ધ્યાને લઈને માત્ર ભારતીય સંસ્કૃતિના વારસાની અંદર જે વિશેષજ્ઞો છે અથવા જે નિપુણ માણસો છે, નિષ્ણાતો છે, એ લોકોએ અથવા ઇતિહાસકારોએ, સમાજ વિજ્ઞાનના શાસ્ત્રકારોએ સંસ્કૃતિનો જે પ્રકાર પાડ્યા છે, 2 પ્રકાર મુખ્ય પાડ્યા છે. મેં તમને સંસ્કૃતિના અનેક પ્રકારો હોઈ શકે, પણ મુખ્યત્વે 2 પ્રકાર પાડ્યા છે. એમાં પ્રાકૃતિક વારસાનો આજે આપણે અભ્યાસ કરીશું અને બાકીનું જે છે હું તમને આવતીકાલે એક બીજો વિડીયો પ્રોવાઈડ કરીશ, તેમાં તમને સમજણ પડી જશે. હવે પ્રાકૃતિક વારસો, એનો આપણે અર્થ જોઈ લઈએ. પહેલાં મિત્રો,
આપણા દિમાગની અંદર થાય કે સાહેબે વારસો એટલે તો કહી દીધું, પણ પ્રાકૃતિક વારસો એટલે શું? સાલું આ સમજાયું નહીં. આવો પ્રશ્ન આપણા દિમાગની અંદર આવે ના આવે તો પણ આવવો જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. પ્રકૃતિએ આપણને જે કંઈ દીધું છે, જે કંઈ આપ્યું છે, આપણે આપણા જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જઈએ. સંસ્કૃતિનો અર્થ છે કે આપણે આપણા જે માનવ જીવન છે એને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાનું છે. ખીણમાં નથી લઈ જવાનું, પર્વતના શિખરે જવાનું છે. તો ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવા માટે પ્રકૃતિએ આપણને ઘણી બધી બાબતો આપી છે. આ હવા છે, પાણી છે, એ બધા પ્રકૃતિના વિવિધ સ્વરૂપો છે. હવા વગર આપણે રહી ના શકીએ, પણ જોકે હવે હવા લેવામાં પણ તકલીફ પડી રહી છે. વચ્ચે એક નવું પ્રાણી આવી ગયું જે દેખાતું જ નથી, કોરોના. અને મિત્રો, આ કોરોના છે એની કેટલીક ગંભીરતા પણ આપણે લેવી જોઈએ. આપણે આપણા પરિવાર સાથે સ્નેહથી રહેવા માગતા હોઈએ, આપણે આગળનું જીવન સારી રીતે જીવવા માગતા હોઈએ, તો જે સરકારશ્રી દ્વારા અથવા WHO દ્વારા જે ગાઈડલાઈન પૂરી પાડવામાં આવે છે એનું પણ આપણે ધ્યાન આપવાનું અને એનું ચોક્કસ અમલ કરવાનો છે. હવે અહીંયા કહી દીધું છે મેં તમને વારસાનો, ભારતીય સંસ્કૃતિનો વારસો એમાં કહ્યું છે, એ આગળ મેં તમને વાત કરી જ છે. હવે આપણે સીધા પ્રાકૃતિક વારસા ઉપર આવીએ. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિએ આપણને જે જન્મતાની સાથે આપ્યું છે. જ્યારે માનો કે આપણો જન્મ થયો અને આપણા મકાન એ આપણે બનાવ્યું છે, પણ ત્યાં આગળ જે વૃક્ષ ઉગી નીકળ્યું છે કુદરતી રીતે, તો પ્રકૃતિએ આપણને એક સરસ મજાનું વૃક્ષ આપ્યું છે. જોકે વૃક્ષોનો સમૂહ જોઈએ એટલે જંગલ એ આપણે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકીએ, પણ એનો એક અંશ છે વૃક્ષ. અને સજ્જનો જેવા હોય છે, એ આપણને એક શુદ્ધ હવા આપે છે, ઓક્સિજન પૂરું પાડે છે. એટલે એ જે છે જન્મતાની સાથે આપણને જે વૃક્ષ મળી ગયું, જોવા માટે આપણું ઘર એવી જગ્યાએ છે, સરસ મજાની વાદીઓ છે, પર્વતો છે, નદીઓ છે, ખીણો છે. તો આ બધું પ્રાકૃતિક વારસો છે, કેમ કે આપણને જન્મતાની સાથે પ્રકૃતિ દ્વારા આપોઆપ મળી જાય છે, એટલે એને પ્રાકૃતિક વારસો આપણે કહી શકીએ. તો હવે આપણે આગળ જોઈએ. પ્રાકૃતિક વારસો હું જરા વાંચી લઉં, જેના કારણે તમને ટેક્સ્ટની અંદર ટેક્સ્ટ બુક જે છે એમાં તમે પણ જોતા રહેજો એવી વિનંતી છે, જેથી તમને કોઈ જગ્યાએ અંડરલાઇન કરવાનું થશે તો હું તમને જણાવી દઈશ. ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ખૂબ સરસ વાત કરી છે. માનવ જીવન વચ્ચેના નિકટતમ, પણ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, વૃક્ષો ના હોય તો શું હાલત થાય? તો ઓક્સિજનના બાટલા લઈને ફરવું પડે, પણ વૃક્ષો હોય તો ઓક્સિજનના બાટલા આવે. એટલે બાટલા લઈને ના ફરવા હોય તો આપણે વૃક્ષો વાવવા પડે. તો વૃક્ષો સાથેનું આપણું જે એકાત્મપણું છે એ પ્રાકૃતિક વારસો આપણે એનો સમાવેશ કરી શકીએ. તો ખૂબ સરસ વાત કરી છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પહેલાં જ મેં કીધું કે એ આપણને આપોઆપ મળે છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે, તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, જેને લેન્ડસ્કેપ કહે છે, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, એટલા માટે કે આપણે પ્રકૃતિના ખોળે જ ઉછરીએ છીએ, મોટા થઈએ છીએ, આપણા જીવનનો વિકાસ કરીએ છીએ, એટલે આપણે પ્રકૃતિના સંતાન છીએ એવું કહી શકીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. આપણે જીવન જીવવા માટે જેની પણ જરૂર પડે છે, ખાવા માટે ખોરાક તો જમીન આપણને મળી છે, હવા માટે, જીવવા માટે, શ્વાસ માટે હવા, ઓક્સિજનની તો એ પણ આપણને આપોઆપ મળી જાય છે. પીવા માટે પાણી, વરસાદ, નદીઓની વ્યવસ્થા કરી છે પ્રકૃતિએ.
આપણે ક્યારેય વિચારતા નથી કે પ્રકૃતિ આપણા માટે શું કરી રહી છે, કેટલા બધી જહેમત કરી રહી છે, અને આપણે છે કે પ્રકૃતિનું નિકંદન કાઢવા બેઠા છીએ આધુનિકતાની હોડમાં. દુઃખની બાબત છે. કંઈ વાંધો નહીં, આવા કોરોના જેવા કેટલાક રોગ આવશે એટલે માનવ જીવન અથવા માણસનું જે દિમાગ છે એ પણ ઠેકાણે આવવાનું જ છે. એમાં કોઈ બેમત છે જ નહીં. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો છે, તહેવારો છે, કવિતાઓ છે, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર યાની કે નેચરોપથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ પર આધારિત છે. આપણે રામાયણનો એક પ્રસંગ છે કે મેઘનાથે જ્યારે રાવણના જે પુત્ર હતા મેઘનાથ, એમને જ્યારે લક્ષ્મણને બાણ માર્યું, બંને ભાઈઓને જો કે બાણ મારેલા, પણ લક્ષ્મણની સ્થિતિ અતિ કફોડી હતી. તો આવા સંજોગોની અંદર જડીબુટ્ટીની જરૂર પડી તો હનુમાનજી એક આખો પહાડ ઉઠાવી લાવ્યા હતા. આ ઘટના તમે જાણો છો. અને આયુર્વેદના જે જાણકાર હતા ઋષિ, એમને પછી એની દવા બનાવીને એ બંને ભાઈઓને પાવેલી અને બંને સજીવન પણ થયેલા. એટલે પ્રકૃતિએ જ આપણને આ બધું આપ્યું છે એવું આપણે કહી શકીએ. પ્રકૃતિ જ આપણા માતા પિતા છે, આપણી સાચી જનેતા પ્રકૃતિ જ છે, આપણે એવું કહી શકીએ. હવે પ્રકૃતિની અંદર પહેલી જ બાબત કરી છે ભૂમિ દ્રશ્યો. હવે ભૂમિ દ્રશ્યો એટલે શું? તો સવારના ઉઠીએ એટલે પક્ષી ઉડતા દેખાય છે અને આકાશની અંદર સરસ મજાનું એક ચિત્ર, આપણી આંખોને ગમે એવું ચિત્ર ઉપસી આવે છે. ક્યાંક મેઘધનુષ ફૂટી નીકળે છે અથવા તો દેખાય છે અમુક ચોક્કસ સમયે, ક્યારેક સાંજના સમયે, ક્યારેક સવારના સમયે. તો આ બધું જે છે એ ભૂમિ દ્રશ્યો છે, પણ આપણે પુસ્તકના સંદર્ભમાં વાત કરીએ તો વધુ ઉત્તમ રહેશે. ભૂમિ દ્રશ્યો યાની કે લેન્ડસ્કેપ, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે અથવા જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. મેદાનો જેમ ભૂમિ આકાર છે એમ હિમાલય પર્વત છે એ પણ ભૂમિ આકાર છે. ખીણો જે છે એ પણ ભૂમિ આકાર જ છે. નદીઓની આસપાસનો જે વિસ્તાર છે, એનું જે નેચર છે, કુદરતી સૌંદર્ય છે, એ પણ ભૂમિ આકાર જ છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. જેમ કે હિમાલયમાંથી આપણી પવિત્ર ગંગા નદી વહે છે, તે બારેમાસ વહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલય ઘણું મહત્ત્વનું છે. આમાં જે સૌથી મહત્ત્વની બાબત કરી છે ભૂમિ દ્રશ્યની અંદર, એમાં હિમાલયને વિશેષ નોંધ લેવામાં આવી છે. અને હિમાલય ઉપર કેદારનાથ, જે તમને ખબર હોય કે પૂરના કારણે આખું કેદારનાથ હતું અને એના ઉપર એક ફિલ્મ પણ આવી છે કેદારનાથ. એવી ફિલ્મ જોવા જેવી છે, કારણ કે એની અંદર જે તૂટે છે એનું આખું જે દ્રશ્ય છે એ દ્રશ્ય આપણને જોવા મળે છે કે પબ્લિકે એ સમયે કેટલી યાતના યા પીડા વેઠી હશે. ત્યાર પછી બારેમાસ વહેતી નદીઓ, એ પણ આપણા હિમાલય જ આપણને આપે છે એવું આપણે કહી શકીએ. આગળ જોઈએ, નદીઓની વાત છે. અગાઉ પણ મેં તમને નદીઓ વિશે કહ્યું, વિશે જોઈએ. જે અત્યારના જે આધુનિક જે મોટા મોટા શહેરો છે અથવા મોટી મોટી પ્રાચીન સંસ્કૃતિઓ છે અથવા માનવ જીવનની શરૂઆત છે એ નદીઓથી થઈ, એવું સ્પષ્ટ રીતે ફલિત થયું છે અને એ સિદ્ધ પણ થયું છે. જેમ કે આપણી સંસ્કૃતિનો ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ, જેની શરૂઆત થાય છે સિંધુ ખીણની
अथवा सिंधु घाटीनी संस्कृतिथी थाय छे। एटले सिंधु ए आपणी नदी छे, प्राचीन नदी। जोईए आपणे आपणा आमां नदीओ। प्राचीन काळथी नदीओ प्राकृतिक मार्ग पूरो पाडती रही छे। ज्यारे आपणी पासे रोड डामરના आ जे रસ્તાઓ नहोता, અત્યારે તો 6 લેન 4 લેન જેવા રસ્તાઓ છે, 8 લેન સુધી આપણે પહોંચી શક્યા છે, પણ એ નહોતા ત્યારે આપણે નદીને જ આપણે માર્ગ તરીકે એમાં હોડીમાં બેસીને જતા હતા। એટલે માર્ગ તરીકે આપણે એનો ઉપયોગ કરી રહ્યા હતા, એટલે પ્રકૃતિનો આપણે ઉપયોગ કરી રહ્યા હતા એવું કહી શકીએ। ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે। મેં સિંધુ ઘાટીની તમને વાત કરી, અને રાવી નદી જે પંજાબ છે એ વિસ્તારની અંદર છે। તો આ બે નદીઓ સિંધુ અને રાવી નદીને ત્યાં ફૂલી પાંગરી છે। આ જરા તમે અંડરલાઇન કરશો। સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે। આજે આપણે સુરતની વાત કરીએ તો તાપી નદી, અમદાવાદની વાત કરીએ તો સાબરમતી નદી, બરોડાની વાત કરીએ તો વિશ્વામિત્રી। તો આ બધી નદીઓના કિનારે જ મહાનગરોનો વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ। આપણી સંસ્કૃતિનો વિકાસ થયો છે એવું કહી શકીએ। પણ નદીઓમાં ખાલી વિકાસ થવાનું મેઇન જે કારણ છે નદીઓના કિનારા ઉપર, એમાં પીવાનું પાણી આપણને મળી રહે છે, વપરાશનું પણ પાણી મળી રહે છે, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ વગેરે જેવી આપણી મહત્ત્વની જે જરૂરિયાતો છે આપણને નદીઓ આપણી પૂરી કરે છે। તે ઉપરાંત આપણા માટીના વાસણો, મકાનો, લીંપણ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીને નદીના પાણી ઉપર જ આધારિત રહેવું પડે છે। આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય અને કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે। ઘણીવાર ચિત્ર સ્પર્ધાનું આપણે સ્કૂલમાં પણ, અને ગુજરાતની નહીં ભારતભરની સ્કૂલોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થાય છે, ત્યારે ભાઈ કુદરતી સૌંદર્યનું એક ચિત્ર દોરો આવો પ્રશ્ન પૂછે છે। તો મોટાભાગના જે લોકો છે પર્વત હોય અને આમ 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 હોય અને વચ્ચેથી સૂર્ય નીકળતો હોય, સવારનું જે દ્રશ્ય છે, પક્ષીઓ ઉડતા હોય, કોઈ મહિલા હોય નદીનું પાણીનું બેડું ભરવા માટે નદી કિનારા તરફ જતી હોય, નદી દોરેલી હોય સરસ મજાનું, તો આ આખું એક લેન્ડસ્કેપ છે, એક ભૂમિ દ્રશ્ય છે ખૂબ સરસ મજાનું। તો આ બધી કલાઓ પણ આપણને અહીંયાથી પ્રાપ્ત થઈ છે એવું કહી શકીએ, ચિત્રકલા છે બધું। તેથી આપણે નદીને લોકમાતા કહીએ છીએ। લોકમાતા એટલા માટે કે ઘણા બધા માણસોનું જીવન આ નદી ઉપર આધાર રાખે છે। નદી ના હોય તો આપણું શું થાય એની કલ્પના પણ આપણે ના કરી શકીએ। પાણી વગર આપણું જીવન લગભગ અસંભવ છે, લગભગ નહીં અસંભવ જ છે એવું કહી શકીએ। આપણે પન્નાલાલ પટેલની એક નવલકથા છે માનવીની ભવાઈ, અને એના ઉપર ફિલ્મ પણ બનેલું છે। ઉપેન્દ્ર ત્રિવેદી એના મુખ્ય નાયક છે, અને એ તમે એ ફિલ્મ જુઓ તો તમને ખ્યાલ આવે કે દુકાળનું જે દ્રશ્ય આખું ઉપજ્યું છે અને માણસોની જે પાણી વગરની જે હાલત થઈ છે એ પરિસ્થિતિ તમે જુઓ તો ખરેખર તમને ખબર પડે કે ના, નદીઓનું પાણી, નદીઓ આપણા માટે કેટલું બધું મહત્ત્વનું સ્થાન ધરાવે છે। હવે વનસ્પતિ જીવનની વાત કરીએ તો વનસ્પતિ જીવનની અંદર ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે। માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે। ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે। અંડરલાઇન કરજો, અમુક વાર પૂછાય છે। વટ સાવિત્રીનો વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે। અંડરલાઇન કરજો, આ તો તમને બધાને ખબર જ હશે એટલે સમજાઈ જશે ઓટોમેટિકલી। અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનસ્પતિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। અહીંયા થોડું છાપકામમાં કદાચ ભૂલ હશે। આપણા જીવનને અતિ પ્રાચીન કાળથી સમૃદ્ધ બનાવ્યું છે એવું આપણે કહીએ। હરડે છે, આમળા,
બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમર, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર અને સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. બીજું કે ધોરણ 9ની અંદર તમે 17મા પ્રકરણની અંદર અથવા 18મા પ્રકરણમાં જોઈ ગયા વનસ્પતિનું જે વૈવિધ્ય છે કે ભારતની અંદર લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે અને 15000 પ્રકારના ફૂલ છોડ થાય છે. એટલે એ આ બાબતમાં પણ તમે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાનનું જે કંઈ મટીરિયલ છે તમે ભણેલા છો એટલે તમને યાદ હશે. તો આનો સમન્વય કરીને પણ તમે સુંદર રીતે લખી શકો છો. પરીક્ષક જે છે આપણી તપાસનાર, સપ્લિમેન્ટરી તપાસનાર છે, એને તમે આ રીતના વિવિધતા દર્શાવીને તમે એને તમારા લખાણને વધુ સચોટ અને સ્પષ્ટ બનાવીને સારા માર્ક પણ પ્રાપ્ત કરી શકો છો. હવે આપણે છેલ્લું જે પોઈન્ટ છે પ્રાકૃતિક વારસાનો એ છે વન્યજીવન. તો વન્યજીવનમાં આપણે જોઈએ વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણે જોઈએ કે આપણા ઘણા બધા દેવી દેવતાઓ છે, તો એ દેવી દેવતાઓના કોઈ ને કોઈ વાહન હોય છે. જેમ કે માં અંબા છે, અંબાજીની અંદર એમનું સરસ મજાનું વિશાળ મંદિર છે, અંબાજી ધામ કહેવામાં આવે છે. તો માં અંબાનું જે વાહન છે એ વાઘ છે. એ રીતના ચોટીલાની અંદર માં ચામુંડાનું મંદિર છે, તો એમનું જે વાહન છે એ સિંહ છે. પછી ખોડિયારમાં છે, તો એમનું જે વાહન છે મગર છે. તો આ રીતના આપણા વિષ્ણુ છે, તો એમનું જે વાહન છે એ ગરુડ છે. તો આ રીતના ઘણા બધા ગણપતિ છે, તો એમનું વાહન ઉંદર છે. તો આ કહેવાનો મતલબ શું છે કે આપણે એ પ્રાણીઓને આદર આપવાનો છે. એમનું વાહન એ ખરેખર નથી. એમ કહેવા માગે છે કે આ જે જીવ છે એ ખૂબ મહત્ત્વના છે, એટલા માટે આપણે એનું મહત્ત્વ જાણીએ, એટલા માટે આ જીવોને જે અમુક દેવી દેવતાના મુખ્ય વાહન બનાવવામાં આવે છે. જેમ કે સિંહ, તો માં ચામુંડાનું વાહન બનાવવામાં આવ્યું. કેમ? તો આજે એ પરિસ્થિતિ છે કે સમગ્ર એશિયાની અંદર માત્ર આપણા ગિરનારની અંદર અથવા તો ગીરનું જે અભયારણ્ય છે એટલા વિસ્તારમાં જ સિંહોની વસ્તી જોવા મળે છે. જોકે વાઘની વસ્તી આપણે રાજસ્થાનનું રણથંભોર છે ત્યાં પણ, મધ્યપ્રદેશમાં કાન્હા છે ત્યાં પણ, પછી બંગાળની અંદર સુંદરીવન છે અથવા સુંદરવન પણ કહે છે, તો ત્યાં પણ આપણે વાઘની વસ્તી સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. તો આ બાબત છે એ મહત્ત્વની છે. આપણે ધ્યાન આપવાનું. આપણા પ્રાણીઓ એ આપણા ઉપર આધાર રાખે છે, આપણે એનો શિકાર કરવાનો નથી, એને જીવન બક્ષવાનું છે, જેથી કરીને આપણો જે વારસો છે પ્રાકૃતિક વારસો એ હંમેશા જળવાઈ રહે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ગો, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલોમાં જ જોવા મળે છે. મેં તમને અગાઉ પણ કહ્યું. આપણી ધાર્મિક માન્યતામાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ છે, કે રાષ્ટ્રીય મુદ્રા જે છે આપણી, જેમાં સત્યમેવ જયતે લખેલું છે, એ 4 સિંહોની નીચે લખેલું છે. જરા જો સિક્કો કોઈ હોય તો. પછી ઘોડો છે અને બળદની આકૃતિ પણ ત્યાં આગળ મૂકવામાં આવી છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્યો પણ બનાવી અને તેમના જીવનની સુરક્ષા માટે કાયદાઓ પણ ઘડેલા છે. એ આપણે આગળ પ્રકરણ આવશે એમાં વિસ્તૃતમાં જોઈશું એ કાયદાઓ શું કહેવા માગે છે. તો મિત્રો, આ હતું આપણો ભારતનો જે વારસો છે એ એમાં મુખ્ય વારસો આપણે 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એમાં સાંસ્કૃતિક વારસાને આપણે જે એકમ કસોટી છે એના સંદર્ભમાં ગણીએ અથવા તો તમારી જે બીજી કોઈ કસોટીઓ લેવાની હોય એના સંદર્ભમાં ગણીએ તો એ મહત્ત્વનો જે પ્રાકૃતિક વારસો છે એના ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્યજીવન એની આપણે આજે ચર્ચા કરી.
આશા કરું છું કે તમને બધાને આ વિડીયો ગમશે અને બીજી એક વિનંતી કરું છું કે કોઈ જગ્યાએ તમને ખબર ના પડી હોય, કોઈ મુદ્દો સમજાયો ના હોય તો તમે મને અથવા આપણી ઓફિશિયલ યુટ્યુબ જે ચેનલ છે એનએસ ઓફિશિયલ શાકબારા એમાં પર કોમેન્ટ પણ તમે કરી શકો, અથવા તો આપણું જે 10માનું જે ગ્રુપ ચાલે છે એમાં બધા શિક્ષક મિત્રો પણ છે, મોટાભાગની વિદ્યાર્થિનીઓ પણ છે. કેટલીક વિદ્યાર્થિનીઓના દુર્ગમ સ્થાનના દૂરના સ્થાનોના છે, ક્યારેક નેટવર્કનો પ્રોબ્લેમ છે તો કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે, પણ કંઈ વાંધો નહીં કે જેટલા છે એ બધા એ આપણી જે યુટ્યુબ ચેનલ છે અગાડી મેં શરૂઆતમાં પણ કહી દીધું છે તેમાં તમે કોમેન્ટ કરજો. અને એ ના કરી શકો તો આપણે જે આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં તમે કોમેન્ટ કરજો. વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જણાવશો અને કોઈ સૂચન હોય તો મારા શિક્ષક મિત્રોને પણ જણાવું છું કે આપ પણ સૂચન કરજો. અને આ સાથે હું અહીંયા આ પ્રાકૃતિક ભારતનો જે વારસો છે એમાં પ્રાકૃતિક વારસાનું જે સ્થાન છે, પ્રાકૃતિક વારસો શું છે એ આપણે બાબત જોઈ, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જોયું. અને આવનારા સમયમાં અત્યારે તો આ કોરોના જેવો ટાઈમ છે એટલે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને, રાજ્ય સરકારને અને મોટા મોટા આપણા જે અધિકારીઓ છે એ બધાને મુશ્કેલીઓ પડી રહી છે. તો આવા સમયની અંદર પણ હું તમને શુભેચ્છા પાઠવવાનું નહીં ભૂલું. મિત્રો, સખત મહેનત કરો, ઘરે બેઠા કરો, વાંધો નહીં. સામાજિક જે અંતર રાખવાનું છે એ રાખો, માસ્ક પહેરો, જરૂર અચૂક પહેરો અને આપણો પરિવાર બચીને રહે આ કોરોનાથી, એ બધી તમને શુભકામનાઓ. આગળ પરીક્ષાઓ માટે પણ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.